તો મિત્રો જો આપણે અત્યારે ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં આવ્યું અને મને એક નજર પડી ગઈ આપણી એક ઓબા ઉપર. જો આપણે ખેતરની ઉપર ઓબો છે તમે જોઈ શકતા હો. હાલમાં આ ઓબો પહેલાં પાનખર ઋતુ હતી ને એટલે બધા જ પોદળો ખરી ગયા હતા. ચેટલો બધો જ, કોઈ એક જ પોદળું હતું નહીં. તો અને એના પછી લગભગ 15-20 દિવસ પછી હું પાછો ખેતરમાં નિરીક્ષણ કર્યું ને આ ઓબાની અંદર, તો જો બધો જ ફૂલ રિટર્ન આવી જશે અને એનો આખો માહોલ ચેન્જ થઈ ગયો. એટલે જે એક સમય એવું હતું ને કે એ ઓબાની ઉપર એક પણ પોદળું નહોતું અને આજે 15-20 દિવસ પછી મેં ફરીથી જોયું ને તો બધા જ પોદળો પાછો આવી ગયો. એટલે મને એવું લાગ્યું ને એના ઉદાહરણ ઉપરથી મને એવું લાગ્યું ને કે જિંદગીમાં હાર જીત પ્લસ આપણી દુઃખ અને સુખ આ વસ્તુ છે ને એ જીવનમાં આવતી રહે. તો આપણે કદી હતાશ નહીં થવાનું, કદી નિરાશ નહીં થવાનું. જેની અંદર આપણે મહેનત કરતા હોય કે તમે કોઈ બી સાઈડની અંદર મહેનત કરો છો, બસ મહેનત કરતું રહેવાનું, સફળતા ચોક્કસ મળશે. અને આજ દુઃખ છે તો સુખ આવશે અને સુખ છે તો દુઃખ તો આવવાનું જ છે. તો જિંદગીમાં હતાશ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું અને બસ મહેનત કરવાનું.